અંકલેશ્વર અને આસપાસના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના નાગરિકોને સરકારી વહીવટી કામકાજમાં મોટી રાહત આપતો પ્રજાલક્ષી નિર્ણય લેવાયો છે. અંકલેશ્વર મામલતદાર કચેરી પરિસરમાં નવનિર્મિત અત્યાધુનિક જનસેવા કેન્દ્રનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા કલેક્ટર ડૉક્ટર નવનાથ ગવ્હાણેના હસ્તે આ કેન્દ્રનું વિધિવત લોકાર્પણ કરી પ્રજા માટે ખુલ્લું મુકાયું હતું. નવું જનસેવા કેન્દ્ર કાર્યરત થતાં હવે સ્થાનિકોને વિવિધ પ્રકારના પ્રમાણપત્રો અને દાખલાઓ મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી, સરળ અને પારદર્શક બનશે. એક જ છત નીચે મળશે આ મહત્વની ડિજિટલ સેવાઓ. નવા શરૂ કરાયેલા જનસેવા કેન્દ્ર ખાતેથી અરજદારોને સિંગલ વિન્ડો સિસ્ટમથી સેવાઓ મળશે, જેમાં મુખ્યત્વે આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, રેશન કાર્ડને લગતી તમામ કામગીરી. વહીવટમાં પારદર્શિકતા વધશે અને અરજદારોનો સમય બચશે. નાગરિકોની સુવિધાને સર્વોપરી રાખીને આ કેન્દ્રમાં ખાસ સુવિધાઓ ઊભી કરાઈ છે. અરજદારોને લાઇનમાં ઊભા ન રહેવું પડે તે માટે ડિજિટલ ટોકન સિસ્ટમ, માર્ગદર્શન માટે હેલ્પ ડેસ્ક અને આરામદાયક બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ છે. આ લોકાર્પણ પ્રસંગે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા, પાલિકા પ્રમુખ જિગ્નેશ અંડારિયા, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા સહિતના ઉચ્ચ વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અપીલ કરાઈ છે.